નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વાત કરવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે મતદાન બાદ પરિણામોની રાહ જોવાઈ રહી છે. તે પહેલાં જ પરિણામો આવે તે પહેલાં શું સ્થિતિ કોની રહેશે તેમને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સર, શું કહેશો, ગઈકાલે જે મતદાન પૂર્ણ થયું અને હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે, આ વચ્ચે તમારું વિશ્લેષણ શું કહે છે? જો મયુરભાઈ, ગુજરાતના ઇતિહાસની સ્થાનિક સ્વરાજ્યની સૌથી ચર્ચિત એવી આ ગઈકાલની ચૂંટણી યોજાણી. 10,000 જેટલા ઉમેદવારોએ પોતપોતાના ભાગ્ય અજમાવ્યા અને 50% મતદારોએ એનું ભાગ્ય ભાખી દીધું. 50% અળગા રહ્યા. બહુ મોટી અને સૂચક વાત છે. જો સરકાર વિરોધી મતદાન થયું હોય કચકચાવીને, બે પરિણામ છે. જો કચકચાવીને મતદાનની ટકાવારી બહુ થઈ હોય તો માનવું પડે કે સરકાર વિરોધી થયું છે. ઓછું થાય તો સમજવું કે સમથિંગ ગોઈંગ રોંગ, કાંઈક ખોટું થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જેના ઉપર મદાર રાખે છે એ શહેરી મત વિસ્તારો છે, ખાસ કરીને મહાનગરપાલિકા. તો એમાં 50% જેવું માંડ મતદાન થયું, કારણ કે બપોર સુધી તો બહુ પ્રોબ્લેમ હતો, બહુ ઓછું હતું. તડકાના બાને પણ 20-30% જેવું મતદાન થયેલું. સાંજે પછી ખબર જેમ આપણને પડે એમ એને ખબર પડી હોય અને પછી જે પુશઅપ કરાવડાવ્યું હોય, બૂસ્ટર ડોઝ દીધો હોય, ધાક ધમકી કયો કે જવાબદારીનું ભાન કરાવડાવ્યું હોય હોદ્દેદારોને, અને પછી પૂછડા મળીને બધા બેઠા કર્યા અને પછી અંતે 50-51% એ પહોંચાડ્યું મહાનગરપાલિકામાં. પણ ચોંકાવનારી વાત તો એ છે કે ગ્રામ્ય કક્ષાએ તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી યોજાણી ત્યાં પાછું 60% મતદાન થયું છે. હવે આપણે બધા જાણીએ તો છીએ, મીડિયામાં આવેલી વાતને સત્ય માનીએ તો, કે ગામડાઓમાં ખાસ કરીને ખેડૂત વર્ગમાં અનેક મુદ્દે, પછી બિયારણ હોય, ખાતર હોય, રાહત આપવાની વાત હોય, આ કુદરતીથી માંડીને અમુક પ્રકારની બાબતમાં લોન માફીની વાત હોય, અનેકો પ્રશ્ને ખેડૂતો સામે આ લોકો ઝઝૂમતા હતા. બાકી જે કેટલીક વાત હતી એ એવી હતી કે જે કેટલાક સમયથી ત્યાં વીજ પોલ થાંભલા જે નાખવામાં આવી રહ્યા હતા, પવનચક્કી પણ જે ખેતરોમાં નાખવામાં આવી રહ્યા હતા, એ પવનચક્કી અને થાંભલા એ બધા નાખતા હતા, એમાં પણ બળજબરીને જોર જુલમ થતું હતું. હવે એ વાતની પણ તમારી જાણ ખાતર ખેડૂતોમાં રોષ હતો. એટલે એ રોષને કારણે જો એને ખાળવો હોય તો ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના કાર્યકરોને મેદાનમાં ઉતારીને મેક્સિમમ મતદાન થાય એવી કોશિશ કરાવવી જોઈએ. એને બદલે મતદાન થયું, પણ આપણે બધા જ જાણીએ છીએ એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સિનિયર મોસ્ટ નેતાઓ જેને પડતા મૂક્યા અને ભારતીય જનતા પાર્ટીએ પરિવર્તનના નામે જૈનજીને ઉતાર્યા, તો એ જૈનજીવાળાને પ્રમોટ કરવા માટે થઈને આજે હું પેલા ધારો કે સિનિયર છું, મારી નીચે કોઈને ટિકિટ મળી હોય તો મારી જવાબદારી બને ને, મારે મારા વિસ્તારના લોકોને કહેવું જોઈએ ને કે આ ફલાણાભાઈને તમે ભલે ન ઓળખતા હો પણ આ પાર્ટીનો જ માણસ છે ને, હું જ છું એમ માની લેજો. એ જે કરવું જોઈએ એ ન કર્યું. કોઈ નીકળ્યા નહીં. બપોરના તાપના બાને, વાસ્તવમાં તાપનો ડર નહોતો, અંદરો અંદર સંતાપ છે ને એનો ડખો હતો, તાપ કરતાં પણ. એ સંતાપના કારણે ભાજપવાળા નીકળ્યા નહીં અને ઓલા લોકો જે વિરોધમાં હતા એ લોકોએ સ્વયંભૂ કહ્યો તો એમ અને ગોઠવણ કહ્યો તો તેમ, એણે મત ઉરડીને ગામડામાં મળ્યા. એટલે ગામડાઓમાં 60% મતદાન અને શહેરોમાં 50% મતદાન, એ બહુ ચોંકાવનારું છે. એટલે આવતીકાલનું રિઝલ્ટ, મેં કીધું ને, જેમ ગુજરાતના ઇતિહાસની સૌથી ચર્ચિત ચૂંટણી થઈ એમ પરિણામ પણ સૌથી ચર્ચિત હશે. અને પહેલી વાર એવું બનશે કે વિજયનું પોસ્ટમોર્ટમ કરવું પડશે. પરાજયનું તો હવ કરતા આત્મમંથના, વિજયનું પોસ્ટમોર્ટમ કરવું પડશે કે આટલો ઓછો હું કામ ને આટલો ફલાણું હું કામ, એ શાસક પક્ષે આટલો ઓછો હું કામ એનું, અને વિપક્ષોએ એવું પોસ્ટમોર્ટમ કરવું પડશે કે ધારો કે આટલી મોટી ક્રાઇસિસ હતી ભારતીય જનતા પાર્ટી સામે અને જનતામાં આવો આક્રોશ હતો, આપણે એને આપણામાં મેક્સિમમ મત લેવામાં નાકામ સુકામ રહ્યા, આપણે સંપી ગયા હોત તો ફેર પડ્યો હોત કે નહીં, વગેરે વગેરે. એટલે પહેલી વખત ઇતિહાસમાં એવું થશે કે વિજયનું પોસ્ટમોર્ટમ કરવું પડશે. જી સર, કોને કેટલો ફાયદો, કોને કેટલું નુકસાન થશે? જુઓ, સત્તા મહાનગરપાલિકામાં રાજકોટ, જામનગર ને ભાવનગર, આપણે 3 મહાનગરપાલિકાની ચૂંટણી લડાણી છે. એમાં ભારતીય જનતા પાર્ટી સત્તા અચૂક જાળવી રાખશે, એમાં ફેર નહીં પડે. પણ જે 5-15 બેઠક ત્રણેય જગ્યાએ 5-15 બેઠક ગુમાવવાના, એટલે 10થી 15નો આળોગાળો અત્યારે કે છે, માનવામાં આવે છે. એ 10 થી 15નો ગાળો એ ચોંકાવનારો છે.
કોરોના કાળમાં પણ રાજકોટમાં 72માંથી 68 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી હતી કોરોના કાળમાં, જ્યાં દર ત્રીજા ખોરડેથી નનામી નીકળી હતી એમ કહો તો હાલે. હવે આનાથી ખરાબ કાર્યકાળ તો કયો હોઈ શકે? અને સત્તાધારી પક્ષની સામે જ આક્રોશ વ્યક્ત કરવાનો હોય ને, બીજા પ્રજા કોની સામે કરે? વિપક્ષ સામે તો કરવાનો પ્રશ્ન નથી. તેમ છતાં જો 72માંથી 68 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ હોય તો અત્યારે એ 4ને બદલે 12 બેઠક ગુમાવે તો ગુજરાત એ થયું કે કોરોના કરતાં 4 ગણો આક્રોશ છે જનતામાં. એનો અર્થ એવો થાય તો સત્તા તો મેળવી રાખશે 100% મહાનગરપાલિકામાં, પણ જે 5-15 બેઠકનો જે નુકસાન થશે ને એ ડોસી મર્યાનો ભય નથી, એનો ગમે નથી. આ યમરાજા ઘર ભળી જાય ને એ બહુ ખરાબ પરિસ્થિતિ થવાની. એટલે ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ એ તરફ કામ કરવું પડશે. જી સર, આમ આદમી પાર્ટી આ વખતે તમામ જગ્યાએ લડી રહી હતી, ભલે ઓછા ઉમેદવાર ઉતાર્યા પણ ઉતાર્યા ખરા. સુરતમાં એનો ગઢ હતો. સુરતની અંદર શું સ્થિતિ, પ્લસ રાજકોટની અંદર અમુક વોર્ડ એવા છે કે જ્યાં માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના ખાતા ખુલશે, તો સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનું ઓલ ઓવર કેવું પ્રદર્શન રહી શકે છે? જુઓ, રહેશે તો થોડુંક સારું, અપેક્ષા કરતાં પણ વધુ. પણ થોડીક ખામી જે આવી ગઈ એ શું છે? આ બ્રેકઅપ વાળી. રાઘવ ચઢાણ ઉપર ચૂંટણી પહેલાં જ થયું ને, ભલે થયું દિલ્હીમાં, પણ એનો અર્થ એમ થયું કે પાર્ટી એની આઈડિયોલોજીથી અલગ થઈ, એની અસર તો પડે જ. આ તો સારું થયું કે સાગર રબારીએ પરિણામ પછી એટલે રિઝલ્ટ પહેલાં રાજીનામું આપ્યું, બાકી જો ચૂંટણી પહેલાં આપ્યું તો ધબોઈને મહા થઈ જાત. એટલે આમ આદમી પાર્ટીને કેટલાક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મતો મળશે, કારણ કે બધે ઠેકાણે ગોપાલ નથી. ગોપાલ હોય ચહેરો તો ફેર પડે. બધે તો ગોપાલ રહેવાના નથી. તાલુકા જિલ્લા પંચાયતથી માંડીને બધી જગ્યાએ 9660 બેઠક છે, એમાં ક્યાં જાય? તો એન્ટી એસ્ટાબ્લિશ સત્તા વિરોધી મત એને મળશે, પણ જે પૂર્ણપણે મળવા જોઈએ તો એમાં હવે ભાગ પડ્યા. કારણ કે આમ આદમી પાર્ટી ખોખલી સાબિત થઈ, બટકણી સાબિત થઈ, એટલે એનો ફાયદો કોંગ્રેસને મળવાનો. તમે લખી રાખજો, કોંગ્રેસ ચૂંટણી પહેલાં એક સર્વે થયેલું, એજન્સીએ સર્વે કરેલું, એ સર્વેમાં કે વોટ શેરિંગમાં કઈ પાર્ટી આગળ છે, તો ભાજપ ઓબ્વિયસલી પહેલો નંબર હતો, પણ બીજા ક્રમે કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટી આવી ગઈ હતી. એને બદલે હવે શું થવાનું? રિઝલ્ટ પછી બીજા ક્રમે ફરી પાછી કોંગ્રેસ આવી જશે, થર્ડ ક્રમે આમ આદમી પાર્ટી આવશે મત બેઠકો જીતવામાં પણ. અને કોંગ્રેસને સંજીવની જે છે ને એ સાબિત થાય જો આમાંથી ધડો લે તો. પણ હવે એનામાં પ્રોબ્લેમ શું છે? એનામાં પરિવર્તન નામની કોઈ ચીજ નથી. એ સમાજને કહે છે કે હવે તો પરિવર્તન લાવો, હવે તો કંઈક બદલાવો, પણ તમે તો બદલો. તમારી પ્રથા એ તમારી પ્રથા છે, તો ક્યાં જવું? એટલે પ્રોબ્લેમ એ છે, આ ઘાંચીનો બળદ હોય, તમે આમથી આમ ફરે, તેલ કાઢે તો એ આખો દી ફરે, તો આમ ક્યાંક જાય તો 2-5 કિલોમીટર હોય તો ન્યા. એમાં કોંગ્રેસનો ડખો એવો છે, એને ઈનો ઈ ચહેરા, ઈનો ઈ વાત, ઈનો ઈ આઈડિયોલોજી, એટલે એનામાં પરિવર્તન નથી. એટલે મુશ્કેલી એ છે. અને આમ આદમી પાર્ટીમાં બધી સંભાવનાઓ હતી, તો એ હાટે ખળભળી ઉઠી. એટલે બે પરિસ્થિતિ જોતા ભારતીય જનતા પાર્ટી તમારે આમ સબળ ભલે થાય, તો એને આ ચૂંટણી મેં તમારી યારે ચર્ચા કરી ત્યારે કીધેલી કે આ ચૂંટણી લિટમસ ટેસ્ટ જેવી છે. વિપક્ષોને પોતાની ક્યાં ખામી છે અને શું કરીએ તો ભવિષ્યમાં ઉજ્જવળ થઈ શકાય, એનો આમાં ધડો લેવાનો છે. શાસક પક્ષે એ કે આપણી ખામી શું છે, હવે આ ડેમેજને કંટ્રોલ કેમ કરવું, એનો ખ્યાલ પડી જાય. અને ભારતીય જનતા પાર્ટી તો પરિવર્તન કરવામાં કે પ્રયોગો કરવામાં કંઈ ગુજરાતમાં કંઈ ખામી નથી. આપણે જાણીએ છીએ વિજયભાઈ રૂપાણી સ્વ થઈ ગયા, એ પહેલાંની વાત કરું, જ્યારે મુખ્યમંત્રી હતા શ્રીમાંથી ભૂતપૂર્વ થઈ ગયા ને, ભૂતપૂર્વમાંથી 1 સેકન્ડમાં. એ લોકો બધું જ કરે છે. આવું પ્રયોગો કરવામાં ભારતીય જનતા પાર્ટી કોઈ ખામી નહીં. ભાવનાબેન ચીખલિયા અને મહેન્દ્ર મસરૂદેવાન જો કોર્પોરેશનની ચૂંટણી લડાવતા હોય, 5-5 વખત ટર્મના સાંસદ, 7-7 ટર્મના ધારાસભ્ય, કેન્દ્રના મંત્રી, એ કોર્પોરેશનની ચૂંટણી લડે, બોલો. તો એ છે ભારતીય જનતા પાર્ટી પાસે શિસ્તબદ્ધ પાર્ટી, જે કે ગમે તમે કહો, પણ એ લોકો આવું કરે એટલે તો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો ને, 156 બેઠક જીતીને કરી બતાવ્યું ને. 26માંથી 25 બેઠક જીતીને હેટ્રિકમાં એક જ ગેનીબેન રહી ગયા, તો હેટ્રિક થાત 26 બેઠક જીતવાનો. તો આ કંઈ જેવીતી ઉપલબ્ધિ નથી. તો ભારતીય જનતા પાર્ટી તો એમાંથી કવર કરી લે છે આ રિઝલ્ટમાંથી. આવતીકાલે પરિણામ જાહેર થઈ જશે અને એને એમ લાગશે કે આપણે ધાર્યા કરતાં થોડુંક નુકસાન વધારે ગયું છે, તો એનું એ ડેમેજ કંટ્રોલ કરી લેશે બાય હુક એન્ડ કુક. એમાં ના નહીં. એના કરતાં કોંગ્રેસ અને વિપક્ષોએ પણ એમાંથી ધોડો લઈને જો પોતાની કોઈક વ્યવસ્થા બદલાવશે તો એના માટે આશાસ્પદ સ્થિતિ થશે. જી મયુરભાઈ. સર, અંતિમ સવાલ, રાજકોટની વાત કરીએ. સૌરાષ્ટ્ર આપણું રાજકોટ એપી સેન્ટર ગણાય છે. રાજકોટની પરિસ્થિતિ કેવી રહેશે? કારણ કે આ વખતે જે
અહીંયા 50%થી વધારે નવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા ભાજપ દ્વારા. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો વોર્ડ નંબર 4ની અંદર રાહુલ ભુવા છે, તેમનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. અને વોર્ડ નંબર 15 કે વશરામ સાગઠિયા અને મકબૂલ દાવદાણી કે જ્યાં અત્યાર સુધીનું સૌથી વધારે ઇતિહાસનું મતદાન થયું છે. રાજકોટની અંદર ભાજપને અત્યાર સુધી 68 જેટલી બેઠકો હતી, હવે એમાં કેટલી નુકસાની થશે? જુઓ, સીધી વાત મેં તમને પહેલાંય ફિગર તો આપેલો છે કે 72 બેઠકની રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાંથી 60ને આળેગાળે એ ભારતીય જનતા પાર્ટીને મળશે અને બાકીની 10-12 બેઠક જે છે એ વિપક્ષના ફાળે જશે. એમાંય મેક્સિમમ ભારતીય જનતા પાર્ટી ભારતીય કોંગ્રેસ, નેશનલ કોંગ્રેસને મળવાની 8 થી 10, 2-4 બેઠક. એટલે અહીં મારી પાસે ફિગર જે છે એ આવો છે કે 5 થી 7 બેઠક આમ આદમીને મળે અને 10 થી 12 જે છે કોંગ્રેસ. ટોટલ 15 બેઠક જેમાં જે કાંઈ થાય, પણ આમ આદમીનો થોડો હિસ્સો છે, કોંગ્રેસનો વધુ હિસ્સો છે. ટોટલ હું તમને જોઉં એમ 72માંથી 12-15 બેઠકનું નુકસાન હું જોઈ રહ્યો છું. એમાં મેક્સિમમ કોંગ્રેસને ફાળે જશે અને થોડી આમ આદમીને પાર્ટી. સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા.